ગુજરાત કોંગ્રેસની સૌરાષ્ટ્રના પાટીદારોને રીઝવવા માટે મથામણ. ગુજરાત કોંગ્રેસ સમિતિ હવે ખોડલધામના શરણે પહોંચી. પ્રદેશ કોંગ્રેસની ટીમનો ખોડલધામમાં ધ્વજારોહણનો કાર્યક્રમ. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, લલિત વસોયા, જેની ઠુમર, પાલ આંબલિયા પણ આ કાર્યક્રમમાં હાજર છે. મુકુલ વાસનિક, લલિત કગથરા સહિતના નેતાઓ પણ ધ્વજારોહણ કાર્યક્રમમાં હાજર છે. ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની હાજરીમાં કોંગ્રેસના કાર્યક્રમથી હવે રાજકારણમાં પણ અનેક ચર્ચાઓ તેજ બની છે. કોંગ્રેસના કાર્યક્રમથી ફરી એક વખત સૌરાષ્ટ્રનું રાજકારણ પણ ગરમાયું છે અને અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ અત્યારે ખોડલધામ ખાતે પહોંચ્યા છે. કોંગ્રેસ સમિતિ હવે ખોડલધામના શરણે પહોંચી છે. એક તરફ કોર્પોરેશનની ચૂંટણી નજીક છે અને એ પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે અને તેવામાં હવે કોંગ્રેસ સૌરાષ્ટ્રથી પોતાના પ્રચારની જાણે શરૂઆત કરતી હોય તેમ લાગી રહ્યું છે. ક્યાંય સામ્રાજ્યવાદ જે છે એ ક્યાંક ને ક્યાંક રાજાશાહી તરફનો ઇશારો છે. કોંગ્રેસ હંમેશા બંધારણીય બાબતોને માને છે, લોકશાહી પદ્ધતિને માનવ છે, માનવતાને માને છે, બરાબર છે. અને એ માનવતાના કલ્યાણ માટે થઈ અને મા ખોડલને રીઝવવા માટે ધ્વજારોહણનું છે. બાકી મીડિયા પોતપોતાની રીતે જે અર્થઘટન કરવું હોય એ અમે ના પાડીએ તોય કરવાના જ છે. એના ઉપર ક્યાં કોઈ કંટ્રોલ આવી શકે? નવું વર્ષ છે. નવા વર્ષ પછી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મા ખોડલને ધ્વજારોહણ કરી એમના આશીર્વાદ લઈ અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતાની સુખાકારીમાં વધે, ખેડૂતોને જે કંઈ કુદરતી અન્યાય જે રીતે અત્યારે કુદરત લૂંટો છે અને કમોસમી વરસાદ છે એમાં સરકારને ક્યાંક સદબુદ્ધિ આવે અને ખેડૂતો માટે ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરે, આવી એક શું કહેવાય આજના દિવસે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે તો આ અપેક્ષાઓ સાથે અને ભવિષ્યમાં ગુજરાત સુખ સમૃદ્ધિમાં આગળ વધે એવા માના આશીર્વાદ સાથે ધજા ચડાવવાનું આયોજન છે. એક તરફ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ ફરી એકવાર રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે વિપક્ષ કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં પાટીદારોની આસ્થાનું કેન્દ્ર એવા ખોડલધામના શરણે છે અને આજે પ્રદેશ પ્રમુખથી માંડીને તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જાણે પાટીદારોને રીઝવવા માટે મથામણ કરતા હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ સમિતિ હવે ખોડલધામના શરણે છે. પ્રદેશ કોંગ્રેસની ટીમનો ખોડલધામમાં આજે ધ્વજારોહણનો કાર્યક્રમ કે જ્યાં પ્રદેશ પ્રમુખથી લઈને તમામ દિગ્ગજ નેતાઓ, લલિત વસોયા, જેની ઠુમર, પાલ આંબલિયા સહિતના અનેક નેતાઓ આ કાર્યક્રમમાં હાજર છે. આ સિવાય ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક પણ આ કાર્યક્રમમાં હાજર છે. સૌથી મહત્વની વાત એ છે કે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની હાજરી પણ આ કાર્યક્રમમાં છે. થોડા વર્ષો પહેલા એટલે કે વિધાનસભાની ચૂંટણી જ્યારે વર્ષ 2022માં યોજાવાની હતી તે સમય પહેલા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તે પણ ચર્ચાઓ થઈ રહી હતી. ફરી એક વખત જ્યારે આજે ખોડલધામમાં આ કાર્યક્રમ છે, ધ્વજારોહણનો આ કાર્યક્રમ છે અને તે સમયમાં નરેશ પટેલની હાજરી પણ અનેક સવાલો ઉભા કરી રહી છે. સૌરાષ્ટ્રમાં હવે મંદિર પોલિટિક્સની શરૂઆત થઈ છે અને ગુજરાત કોંગ્રેસ હવે કોર્પોરેશનની ચૂંટણી પહેલા પાટીદારોને સૌરાષ્ટ્રમાં રીઝવવાના પ્રયાસો કરી રહી છે અને તેના જ આ દ્રશ્યો છે કે જ્યાં દિગ્ગજ નેતાઓ અત્યારે ખોડલધામના શરણે પહોંચ્યા છે, જ્યાં પ્રદેશ કોંગ્રેસની ટીમના ખોડલધામમાં એ ધ્વજારોહણનો કાર્યક્રમ હોય કે પાટીદારો સાથે મુલાકાત કરવાનો એ કાર્યક્રમ કે જેનું આયોજન પણ કરાયું છે. લલિત વસોયા, જેની ઠુમર, પાલ આંબલિયા સહિતના નેતાઓ છે કે જે અત્યારે હાજર છે. મુકુલ વાસનિક, લલિત કગથરા સહિતના નેતાઓ છે તે પણ ધ્વજારોહણ કરશે. એક તરફ ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે, બીજી તરફ કોંગ્રેસની સૌરાષ્ટ્ર પંથકમાં એક કથળતી સ્થિતિ છે કે જ્યાં ફરી એક વખત સૌરાષ્ટ્રને સર કરવા માટે કોંગ્રેસના ધામા અત્યારે, વિપક્ષના ધામા અત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં છે અને તેને લઈને જ અત્યારે તૈયારીઓ પણ ચાલી રહી છે. સૌરાષ્ટ્રના પાટીદારોને રીઝવવા માટે ખાસ તો અહીંયા મથામણ કરવામાં આવી રહી છે અને નરેશ પટેલની હાજરીમાં એક સૂચક હાજરી તેમની પણ અત્યારે ત્યાં જોવા મળી છે અને તેમની હાજરીમાં જ આજે ધ્વજારોહણનો આ કાર્યક્રમ અને એ કાર્યક્રમની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે
સૌથી મોટી વાત એ પણ છે કે સૌરાષ્ટ્રના જે પાટીદારો છે વર્ષ 2017માં કોંગ્રેસને ખૂબ સમર્થન મળ્યું હતું, પરંતુ હવે ફરી એક વખત કોંગ્રેસના સૌરાષ્ટ્રમાં થામા.